બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો મહાભારતની કથા, અને તેમાં આજથી શરૂ થાય છે કર્ણ પર્વ. કર્ણ પર્વનું આપ પહેલું કડવું સાંભળશો. વૈષમ પાયે અણી પેર બોલ્યા, એ સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આ કર્ણ પર્વનો મહિમાય. દ્રોણના દિવસો પૂરા થયા ને એવે થઈ મધરાત, અંતરયામી ચિંતામાં પડ્યા એવે થયું પ્રભાત. મોટા પરોઢ મારે મરઘડા બોલ્યા ને તે સમય ઉભા થયા, કુંતા માતા શયન કરે છે તેમની પાસે ગયા. જઈને આમળ્યો પગનો અંગૂઠો, ઉઠ્યા છે કુંતામાય, કહો વારું મને કેમ ઉઠાડી, બોલ્યા છે કુંતામાય. ઋષિ વૈશંપાય કહે છે કે જન્મેજય રાજા, હવે તમને આ કર્ણ પર્વનો મહિમા સંભળાવું છું તો ધ્યાનપૂર્વક સાંભળો. તમારા કરેલા પાપ નીવડી જશે, મુક્ત થઈ જશો, તમારો કોડ જડી જશે. હવે દ્રોણ ગુરુના દિવસો પૂરા થયા, 5 એટલે મધરાત્રિ થઈ. અંતર્યામી ભગવાન દ્વારિકા વાળો ચિંતામાં પડ્યા. એટલામાં પ્રભાત થયું. મોટા પરોડીએ મરઘા બોલ્યા, કુકડા બોલ્યા, એ સમયે ઊભા થયા છે ભગવાન, અને જ્યાં કુંતા માતા શયન કરે છે, સૂતા છે, એમની પાસે ગયા. અને કુંતાજીનો જઈને પગનો અંગૂઠો ભગવાને આંમળ્યો. એટલે કુંતાજી જાગ્યા છે અને કે પ્રભુ મને કેમ ઉઠાડી? ત્યારે બોલ્યા છે કુંતા માં કે ભગવાન મને તમે કેમ ઉઠાડી? તબ કૃષ્ણજી એમ બોલ્યા, ઓરે મારી માત, ખરેખરી ભીડ પડી છે તે કહું તમને વાત. શુભ સતી તવ બારણે ગયા ને બોલ્યા શરણા શરણ, કાલે કર્ણ યુદ્ધે ચડશે ને કરશે અમારા મરણ. એક બાણે એ અર્જુનને હણશે ને બીજા બાણથી મને, કુંતાજી કહે ઉપાય તેનો સો છે મારી કને.
તવ કુંતાજીને સમજાવે પોતે દીનાનાથ, ઓ માતા જીવવાનું અમારું તે તો છે તમ હાથ. અત્યારે કર્ણ જાગ્રત થઈને બેઠો છે સેવા કરવા, તેના તંબુમાં જાઓ તમે જનેતા એની ઠરવા. માતા થઈને કર્ણ કને જઈ વધજો મુખવાણ, કહેશે કે માં કેમ પધાર્યા તો માગજો બે બાણ. પરશુરામ ના આપેલા છે બે બાણ એની પાસ, તે એક બાણે અર્જુન મરે ને બીજે હું અવિનાશ. માગી લેશો બે બાણ તમે ને એટલે પડશે વહેમ, એને હાથે એ નહીં આપે ને તમને કહેશે એમ. કુંતાજી કહે છે કે મને કેમ ઉઠાડી, ત્યારે ભગવાન કહે છે કે મારી માં ખરેખરી ભીડ પડી છે તે હું તમને વાત કરું. ત્યારે સતી કુંતા બારણાની બહાર આવ્યા ત્યારે ભગવાન કહે છે કે કાલે કર્ણ યુદ્ધે ચડશે અને અમારા મરણ કરશે, એક બાણથી અર્જુનને મારશે અને બીજા બાણથી મને મારશે. ત્યારે કુંતાજી કહે છે કે એનો ઉપાય શું છે મારી જોડે. ત્યારે કુંતાજીને સમજાવે છે પોતે દીનદયાળ કે માતા અમારું જીવવાનું તમારા હાથમાં છે, પણ અત્યારે કર્ણ જાગ્રત થઈને સેવા પૂજા કરવા બેઠો છે, એના તંબુમાં તમે જાઓ, એની જનેતા બનો જઈને, એને કહેજો હું તમારી જનેતા છું, અને માતા થઈને તમે કર્ણની જોડે જઈને માગશો એટલે એ કહે કે કેમ પધાર્યા છો તો બે બાણ માગી લેજો. એ બાણ પરશુરામના આપેલા છે, એ બે બાણ એની પાસે છે, એ એક બાણથી અર્જુન મરે ને બીજો બાણથી હું મરી જાઉં. એ બે બાણ તમે માગી લેશો એટલે એને વેમ પડશે અને એના હાથથી એ નહીં આપે ને તમને કહેશે, તમને એવું કહેશે, લો માપેલા ભાથામાંથી તમને ગમે એ બાણ, માતા તેમાંથી કાઢી લેવા તો બચે અમારા પ્રાણ. કર્ણ પોતે ખોટા બાણ આપે તો સત્ય એનું પળાય, જો ગુરુ ના આપેલા આપે તો હિંમત એની જાય. માટે તમને લેવાના કહેશે તેથી લેજો તમે પ્રીતે. કુંતાજી કહે તે તો ખરું પણ હું ઓળખું શી રીતે.
તમે માગી લેશો બાણ એટલે એને વેમ પડશે, એના હાથથી નહીં આપે, તમને કાઢી લેવાનું કહેશે. ત્યારે માં તમે પેલા ભાથામાંથી ગમે તે બાણ કાઢી લો અને તમે ત્યારે કાઢી લેજો એટલે અમારા પ્રાણ બચી જશે. કર્ણ પોતે ખોટા બાણ આપે તો એનું સત્ય જતું રહે, અને જો ગુરુના આપેલા આપે તો એની હિંમત જાય. માટે તમને લેવાનું એ કહેશે એટલે તમે પ્રીત કરીને લઈ લેજો. માં કુંતા કહે, પ્રભુ એ તો ખરું, પણ હું કેવી રીતે ઓળખું એ બાણ? ત્યારે પ્રભુ કહે છે કે બધા બાણ કાઢીને ધરતી ઉપર તમે પાથરજો. પ્રભુ કહે કે બધા બાણ કાઢીને ધરણી ઉપર પાથરજો, ભેળા ભેળા રાખશો નહીં ને છૂટા છૂટા કરજો. એટલે હું તો અદ્રશ્ય થઈને તંબુમાં પેસીશ, મોટી લીલી માખી થઈને બાણ ઉપર બેસીશ. જે પર બેસું તે લઈ લેજો ને તરત આવજો નાસી, કર્ણ રાજા નહીં રોકાવાનો રહેશે મુખ વિકાસી. ભગવાન કહે છે, કુંતાજી કે પ્રભુ હું કેવી રીતે ઓળખું? ત્યારે પ્રભુ કહે છે કે બધાય બાણ કાઢીને તમે ધરતીની ઉપર પાથરજો, ભેળા ભેળા રાખશો નહીં, છૂટા છૂટા રાખજો. એટલે હું અદ્રશ્ય થઈને તંબુમાં આવીશ અને મોટી લીલી માખી થઈને બાણની ઉપર બેસીશ, અને જે બાણ ઉપર બેસું એ તમે લઈ લેજો અને તરત ત્યાંથી આવતા રહેજો. કર્ણ રાજા તમને રોકશે નહીં, એ મોઢું ફાડેલો જ રહેશે. એવો સાંભળીને કુંતાજી ઉઠ્યા ને કૌરવ દળમાં જાય, નાઈ ધોઈને સેવા કરે છે તંબુમાં કર્ણ રાય. તે તંબુમાં કુંતાજી પેઠાને બોલે મુક્તિ વચન, હું છું માતા, હું છું માતા, કર્ણ તું મુજ તના. કર્ણ કહે કે ભલે પધાર્યા ને મને કર્યો પાવન, એમ જાણીને ઊભો થયો એણે બેસવા દીધું આસન. તે આસન ઉપર કુંતા બિરાજાને કર્ણે ડાબડી કાઢી, સૂર્યની આપેલી ચુંદડી તે કુંતાજીને ઓઢાડી. તવ સતીના થાન વિશેષી છૂટી પયની ધાર, કર્ણ કેરા મુખમાં પડીને હરખ્યો છે સૂર્ય કુમાર. બધી વાત સાંભળીને કુંતાજી ઉઠ્યા છે, કૌરવના દળમાં ગયા, નાઈ ધોઈને સેવા કરે છે. તંબુમાં કર્ણ રાજા એ તંબુમાં કુંતાજી ગયા, મોઢાથી બોલતા બોલતા અંદર વળ્યા કે હું માતા તારી, હું માતા છું તારી ને તું મારો દીકરો છે. રાજા કર્ણ કે ભલે પધાર્યા માં, તમે મને પાવન કર્યો. એમ જાણીને ઊભો થયો અને બેસવા માટે આસન આપ્યું. તે આસન ઉપર કુંતા માતા બિરાજ્યા. કર્ણે સૂર્યનારાયણ ભગવાનની આપેલી ડાબડો કાઢ્યો અને જે ચુંદડી આપેલી હતી પેલી એ કુંતાજીને ઓઢાડી કર્ણે. ત્યારે કુંતાજીના સ્થાનમાંથી દૂધની ધાર છૂટી અને કર્ણના મોઢામાં પડી. ત્યારે અરખ્યો છે રાજા કર્ણ, સૂર્યનો દીકરો. ઓરે જનેતા આજ મળ્યો મને લાવો, જન્મ આપીને તમે મૂક્યો રખડતો, તરસોડ્યો તરસટ આવો. કુંતાજી કહે હતી કુંવારી તે વારે
માગી લીધેલો, સૂર્યના મંત્રનો જાપ જપવાથી દિનમણીએ દીધેલો. તેવારે રખાય નહીં મારાથી યમુનામાં મૂક્યો તને, અળગેથી રાજી થતી હતી ઉછર્યો છે આંખો કને. કર્ણ કહે કે હવે આજ્ઞા આપો ને આવી વસું તમ ઘેર, પાંડવ બંધુનો પક્ષ કરીને કૌરવ મારું ઠેર. કુંતા કહે દીકરા મારા એવું કરીએ કામ, એનું અન્ન ખાઈને ઉછર્યો છે થઈએ ન લૂણ હરામ. એમ કરવાથી જગત વિશે કુખ વગોવાય મારી, ત્યારે કર્ણ કહે જનેતા હું શી સેવા કરું તમારી. તમે મુજને અવતાર આપ્યો ને નિશ્ચય જનેતા લાગો, તે બદલો વાળવો છે માટે મારી કને કંઈક માગો. કર્ણ કહે છે કે જનેતા તમે મને કેમ તરસડ્યો જન્મ આપીને રખડતો મૂક્યો. કુંતાજી કહે છે કે બેટા કુંવારી હતી તે વારે માગી લીધેલો, અને સૂર્યનારાયણના મંત્ર જપવાથી દિનમણીએ તને આપ્યો તો. એ વારે મારાથી રખાય નહીં એટલે તને યમુનામાં મૂક્યો તો, અળગેથી રાજી થતી થઈને આંખની આગળ જ તું ઉછર્યો છે. ત્યારે રાજા કર્ણ કહે છે કે માં મને હવે આજ્ઞા આપો, તમારા ઘરે આવીને હું વસું, પાંડવોનો પક્ષ કરીને કૌરવોને મારી નાખું. ત્યારે કુંતાજી કહે છે કે મારા દીકરા, એનું અન્ન ખાઈને ઉછર્યો છે, લૂણ હરામ ન થઈએ, એમ કરવાથી જગતમાં કુખ વગોવાય મારી. ત્યારે કર્ણ કહે છે કે જનેતા હું શું સેવા કરું તમારી? તમે મને અવતાર આપ્યો, તમે મારી જનેતા છો, અને મારે આજે બદલો વાળવો છે, માટે મારી કને કંઈક માગી લો માં. કુંતાજી કહે કે દીકરા મારા, માતાનું કષ્ટ કાપો, બીજું ત્રીજું કાંઈ જોઈતું નથી ને 2 બાણ મુજને આપો. એટલે કર્ણે મનમાં વિચાર્યું કે પેલા 2 કેમ અપાય, સારા રાખીને ખોટા આપું તો સત્ય જ મારું જાય. એવું સમજીને કર્ણ બોલ્યો કે ન થાય લોય ડૂભાથે. એવું સમજીને કર્ણ બોલ્યો ન નાયેલો ડુંભાથે, ઓરયો ખીટીએ ભરાવેલો લઈ લો તમારે હાથે.
તવ કુંતાએ ભાથો રે લીધો ને જોયા કરે છે કર્ણા, બાણ બધાએ ને બારણે કાઢીને પહોળા પાથર્યા ધરણા. અદ્રશ્ય રૂપે અંતરયામી આવીને તંબુમાં પેઠા, લીલી મક્ષિકાર થઈ અર્જુનના મૃત્યુને બાણે બેઠા. કુંતાએ તે બાણ ઉપાડ્યું ને જોઈને લીધું જાણે, ત્યાંથી ઉડીને મક્ષિકા રૂપી બેઠા પોતાને બાણે. એટલે કુંતાએ તે બાણ લીધું ને તરત ઉભા થયા, જો બેટાએ બે લઈ જાઉં છું કઈ બાર નીકળી ગયા. કર્ણ રાજા બાવરો બન્યો, યા શું થયું ઓ રામ, હવે જય પામવાનો નથી અને ભાગી ગઈ બધી હામ. કર્ણ કહે છે કે માં કંઈક માગો, ત્યારે કુંતાજી કહે છે કે દીકરા બીજું ત્રીજું કાંઈ જોતું નથી, પણ ખાલી 2 બાણ મને આપો. એટલે કર્ણે મનમાં વિચાર્યું કે પેલા તો 2 કેવી રીતે અપાય, સારા રાખીને જો ખોટા આપો તો મારું સત્ય જાય. એવું સમજીને કર્ણ કહે છે કે હું હજી પૂજા કરીને આવ્યો નથી માં, સેવા કરીને આવ્યો નથી, ભાથે ન અડું. આ ખીંટીએ ખોટીએ ભરાવેલો છે ભાથો, તમારા હાથથી તમે કાઢી લ્યો. ત્યારે કુંતાજીએ ભાથો લીધો ને કર્ણ જોવે છે બધા બાણ ધરતી ઉપર રાખી પહોળા મૂક્યા છે અને પાથર્યા છે. અદ્રશ્ય રૂપે અંતર્યામી આવી અને તંબુમાં વળ્યા મારો ધણી, અને લીલી માખી થઈને અર્જુનના મૃત્યુના બાણની ઉપર બેઠા. કુંતાજીએ તે બાણ લઈ લીધું, ત્યાંથી ઉડીને પાછા મક્ષિકા રૂપે પ્રભુ પોતાના બાણે બેઠા છે. એટલે કુંતાજી એ બાણ લઈને તરત ઉભા થયા કે બેટા આ 2 લઈને જાઉં છું હા, એમ કહીને બહાર નીકળી ગયા. કર્ણ રાજા બાવરો બની ગયો, બેબાકળો થઈ ગયો. આ શું થયું પ્રભુ, હવે હું નથી જય પામવાનો, જીતીશ નહીં. એની બધી હિંમત ભાગી ગઈ. એવી રીતે સમજીને કર્ણ બેઠો છે. એ રીતે તો સમજીને બેઠો ને કુંતા થયા વિદાય, હતું તે રૂપ ધારણ કરીને મળ્યા છે યાદવરાય. લાવો ને માતા બાણ બેવું કઈને માગી લીધા, તવ કુંતાએ કૃષ્ણ પ્રભુને 2 બાણ સોંપી દીધા. તે લઈને ભગવાને ભાગી નાખી આઘા ફેંકી દીધા, તે 2 બાણના ભાલોડા તે પારધીએ લઈ લીધા. તે સુંદર સર 2 બનાવ્યા ને લઈને પંથે પળ્યો, તેમાંનો એક સર અર્જુન નંદન બબરુ વાહનને મળ્યો.
ભગવાને કુંતાજી બહાર આવ્યા. ભગવાન અદૃશ્ય થઈને બહાર આવીને હતા તે સ્વરૂપે માતા કુંતાને મળ્યા છે કે માં બાણ લાવો. ત્યારે કુંતાજીએ બાણ આપ્યા. પ્રભુએ બંને બાણ ભાગી નાખ્યા અને ફેંકી દીધા. એ બે બાણ એના ભાલોડા એક પારધીને મળ્યા અને એ પારધી એના બંને બાણ સરસ તૈયાર કરી અને લઈને નીકળ્યો. તે અર્જુનનો પુત્ર બબરુ વાહન જે છે, અર્જુનનો નંદન બબરુ વાહનને એ પારધી મળ્યો ને એને એક બાણ આપ્યું છે. કુરુક્ષેત્રમાં વાહણો રેવાયો ને કૌરવ થયા તૈયાર. સૈન્ય બહુ સાવધાન થઈને હાથમાં લીધા હથિયાર. તો પણ કર્ણ નવ દેખાયો ને દુષ્ટ ને પડ્યો વહેમ. તંબુમાં જઈને કર્ણને પૂછ્યું કે બેસી રહ્યા ભાઈ કેમ. કર્ણ કહે કે પાંડવ સાથે કરવો નથી સંગ્રામ. અમૂલ્ય વસ્તુ જતી રહી મારીને માટે ભાગી ગઈ હામ. દુર્યોધન કહે આ શું કહો છો ઓરે વીરા કર્ણા. 2 દિવસનું યુદ્ધ તમારું ને મને રાખ્યો છે શરણ. હવે કુરુક્ષેત્રમાં વાણો વાયો, સવાર થયો, કૌરવો તૈયાર થયા, બધું સૈન્ય તૈયાર થયું, હાથમાં હથિયાર લીધા. તોય કર્ણ રાજા ન દેખાયો. દુષ્ટ દુર્યોધનને વહેમ પડ્યો. તંબુમાં જઈને કર્ણને પૂછ્યું કે કેમ બેસી રહ્યા છો ભાઈ. ત્યારે કર્ણ કહે છે કે હવે પાંડવોની સાથે સંગ્રામ નથી કરવો. અમૂલ્ય વસ્તુ મારી જતી રહી, મારી આમ ભાગી ગઈ. દુર્યોધન કહે છે કે મારા વીરા, હવે 2 દિવસનું તમારું યુદ્ધ છે, તમે મને શરણે રાખ્યો છે. કર્ણ કહે કે એ વાત ખરી છે, પણ સી રીતે જાઉં. તે કરતા જો સલ રાજા મારો રથ હાકે તો યુદ્ધે આવું. તે કરતા સલ રથ મારો હાકે તો યુદ્ધે આવું. મારવાડનો ધણી સારથી બને તો યુદ્ધ કરવાની આમ. સલ કહે તું તો બોલ વિચારી, શું તારો હું શું ગુલામ. કર્ણ કહે કે છત્રજ મારા, ગુલામ હું છું તમારો. પણ મુજ મનમાં પ્રેમ એવો કે હાકો રથ અમારો. કર્ણ કહે છે કે ખરી વાત છે, 2 દિવસ મારું યુદ્ધ છે, પણ સી રીતે હું જાઉં, મારી અમૂલ્ય વસ્તુ જતી રહી. તે કરતાંય હું યુદ્ધે આવું, પણ જો રાજા સલ્લ મારવાડ દેશનો ધણી પાંડવોનો મામો મારો રથ હાકે તો હું યુદ્ધ કરવા આવું. મારવાડનો ધણી સારથી બને તો યુદ્ધ કરવાની હિંમત આવે. રાજા સલ્લ કે તું વિચારીને બોલ, શું હું તારો ગુલામ છું. કર્ણ કહે છે કે તમે છત્ર છો, મારા શિરમોર છો, પણ હું છું તમારો ગુલામ. પણ મારા મનમાં એવો પ્રેમ છે કે તમે મારો રથ હાકો. સલ રાજાએ કબૂલ કર્યું ને રથને કર્યો છે તૈયાર. કર્ણ વસ્ત્ર આભૂષણ પહેર્યા ને હાથ લીધા હથિયાર. હિંમત રાખીને રથે રે બેઠો ને
ગડગડિયાની શાન, 8 ક્ષોણી સૈન્ય રે સાથે વળી અંધના કુમાર. વાજતે ગાજતે સ્તંભે ગયા ને ઊભા છે સુર ભરેલા, એટલે સામા પાંડવ આવ્યા યુદ્ધ કરવા મનસુબા. રહી છે પોતાની 4 ક્ષોણી તે લાવેલા છે સાથ, અર્જુન મહારથી મોખરે ઉભો ને સારથી દીનાનાથ. સલ રાજાએ કબૂલ કર્યું, રથ તૈયાર કર્યો, કર્ણે વસ્ત્ર આભૂષણ પહેર્યા, હાથમાં હથિયાર લીધા, હિંમત રાખીને રથે બેઠો છે. નિશાન ગડગડ્યા, 8 અક્ષોણી સેના છે કૌરવોની સાથે, અને વળી આંધળાના બધા દીકરા છે. વાજતે ગાજતે સ્તંભે આયા છે સુર ભરેલા. આ બાજુ સામેથી પાંડવો આયા છે યુદ્ધ કરવા માટે. એમની પાસે 4 ક્ષોણી સેના બચી છે, એ પણ સાથે લાવ્યા છે. અર્જુન સૌની મોખરે ઊભા છે, એના સારથી દીનનાથા છે, દીન દયાળ છે, પ્રભુ સાંભળો છે, દ્વારિકા વાળો છે. સામા સામી આવ્યા પોત પોતાને સ્તંભ, કહે વલ્લભ તવ આદર્યું, યુદ્ધ કરવું આરંભ. આગળની કથા બીજા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.